નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે। જો તમે પણ ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે। તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો। આ વિડીયોની અંદર આપણે બંધારણની મૂળભૂત ફરજો એની અંદર તમે આર્ટિકલ 51A એટલે કે કલમ 51A જે સિલેબસ મુજબ આપણે જોઈ રહ્યા છે। તો વિડીયોને અંત સુધી જોવા પ્રયત્ન જરૂર કરજો, બરાબર। આ ટેટ સેકન્ડરી ને હાયર સેકન્ડરી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। તો આ અધિકારો અને ફરજો કેવું કહેવાય, એક સિક્કાની બે બાજુ આપણે કહી શકીએ છીએ। તો આ સ્લાઇડ એ ખ્યાલ રજૂ કરે છે કે અધિકારો અને ફરજો અવિભાજ્ય છે। બંધારણ એ મૂળભૂત અધિકારોની ખાતરી આપે છે, પરંતુ તે નાગરિકો પાસેથી રાષ્ટ્ર, સમાજ અને સાથી નાગરિકો પ્રત્યે અમુક ફરજો નિભાવવાની અપેક્ષા પણ રાખે છે, બરાબર। અહીંયા મહાત્મા ગાંધીએ કેટલાક શબ્દો આપેલા છે કે કયા શબ્દો આપેલા, કયું વાક્ય આપેલું છે કે જો દરેક વ્યક્તિ પોતાની ફરજોનું પાલન કરશે તો અન્ય વ્યક્તિઓને તેમની અધિકારી આપોઆપ મળી જશે, બરાબર। તેમના જે અધિકારો છે એ આપોઆપ મળી જશે, બરાબર। અહીંયા સ્પષ્ટ આપણે ફરજો આપેલી છે અને પાછળથી જે કલમ આ સ્પષ્ટ કરી શકીએ આપણે કે ફરજો જે છે એ મૂળ બંધારણમાં હતી નથી, અને આ જે પાછળથી 51A આ એડ કરવામાં આવી છે, બરાબર, પાછળથી। તો એના વિશે આપણે ભણીએ છીએ। તો આ કલમ 51A છે તો એમાં ભારતના દરેક નાગરિકની 11 મૂળભૂત ફરજો અંદર આપેલી છે, બરાબર। એ 11 મૂળભૂત ફરજો શું છે એ આપણે જોઈ લઈએ, બરાબર। તો પહેલી જે છે ફરજ છે એમાં આપેલું છે કે બંધારણને વફાદાર રહેવાની, તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની વાત કરેલી છે, પહેલી ફરજ છે, બરાબર। બીજી ફરજ શું છે કે આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં સંગ્રહી રાખવાની અને તેને અનુસરવાની વાત કરેલી છે, બરાબર। ત્રીજી જે ફરજ છે એ ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની પણ વાત કરેલી છે, એટલે સુરક્ષાની વાત કરેલી છે, એકતાની વાત કરેલી છે, બરાબર। ચોથી જે ફરજ છે એ દેશનું રક્ષણ કરવાની, રાષ્ટ્રીય સેવા બજાવવાની, હાકલ થતાં તેમ કરવાની વાત કરેલી છે, બરાબર। રાષ્ટ્રની રક્ષા કરવી એ પણ આપણી જવાબદારી છે, મૂળભૂત ફરજ આપણી કહી શકાય। પછી પાંચમી જે ફરજ છે એ ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ, સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની અહીંયા વાત કરેલી છે, બરાબર। દરેક વ્યક્તિ, દરેક ધર્મ કેવો છે, સમભાવ રાખવા એની વાત કરેલી છે। પછી છઠ્ઠી ફરજ છે એ આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેને જાળવી રાખવાનું, બરાબર। જે પણ સંસ્કૃતિ રહેલી છે, જે સમૃદ્ધ વારસો રહેલો છે એને મૂલ્ય સમજીને તેમને જાળવી રાખવાની વાત કરેલી છે, બરાબર। ત્યાર પછી આ બીજો ભાગ છે એની અંદર સાતમી જે ફરજ છે એની અંદર જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની, તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની વાત કરેલી છે, કયા કલમ નંબર 51A ની અંદર। ત્યાર પછી આગળ વાત કરીએ તો વૈજ્ઞાનિક માનસ, માનવવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની વાત કરેલી છે, બરાબર। વૈજ્ઞાનિક રીતે વિચારતા, બરાબર। ત્યાર પછી જેની અંદર જિજ્ઞાસા, એની અંદર અલગ અલગ સુધારણા કરીને નવું નવું સર્જન કરવાની વાત કરેલી છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને અહીંયા હિંસાનો ત્યાગ કરવાની વાત કરવાની છે, બરાબર। એટલે કે અહિંસા પરમો ધર્મ એની વાત અહીંયા કરેલી છે। ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ, 10મું ફરજ છે એ રાષ્ટ્ર પુરુષાર્થ સિદ્ધિના વધુને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે તે માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાનો, એટલે કે તમે જે પણ જગ્યાએ હોય એની વધુથી વધુ આગળ જે પ્રગતિ કરો, તમે પ્રગતિ કરો તો દેશ પ્રગતિ કરશે, એવી ભાવના અહીંયા ઉપજાવવાની વાત કરેલી છે, બરાબર। એ શ્રેષ્ઠતા હાંસલ કરવાની એ વાત કરવામાં આવી છે। ત્યાર પછી જે 11મી ફરજ છે એની અંદર વાત કરી કે જે માતા પિતા કે વાલી હોય તેમણે
6 થી લઈને 14 વર્ષ સુધીના બાળકો પોતાના બાળક હોય અથવા પાલ્ય હોય તો એને શિક્ષણની તકો પૂરી પાડવાની વાત કરેલી છે. આ શેની અંદર થયો છે? તો 86મો જે સુધારો થયો છે એની અંદર 2002 દ્વારા આ ઉમેરાઈ હતી. બરાબર, આ 11મી જે ફરજ છે એ 86મો સુધારો થયો ત્યારે 2002 દ્વારા આ ઉમેરાઈ હતી. બરાબર, ટોટલ કેટલી 11 ફરજો છે. આ 11 ફરજો તમારે યાદ રાખવાની છે. તો હવે એની આગળ વાત કરીએ તો આ મૂળભૂત ફરજોનો ઉદ્ભવ અને ઇતિહાસ શું રહેલો છે? તો કે 1955ની અંદર આ મૂળ બંધારણ અપનાવાયું હતું. બરાબર, ત્યાર પછી તમને ખબર છે કે આંતરિક કટોકટી ક્યારે થઈ હતી? 1975 થી 1977 દરમિયાન આ કટોકટી થઈ હતી. બરાબર, ત્યારે આ 1976ની અંદર શું થયું હતું? સરદાર સ્વર્ણસિંહની સમિતિની રચના કરવામાં આવી હતી. મૂળ બંધારણ આપણે વાત કરીએ તો 1950માં મૂળભૂત ફરજોનો કોઈ ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો. તેમાં માત્ર મૂળભૂત અધિકારો અને રાજ્ય નીતિ નિર્દેશના સિદ્ધાંતોનો અહીંયા સમાવેશ થતો હતો. આંતરિક જે કટોકટી થઈ હતી 1975 થી 77 દરમિયાન એ ફરજોની જરૂરિયાત અને આવશ્યકતા અનુભવાઈ. આ સંદર્ભમાં શું કર્યું? 1976ની અંદર ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ સરકારે મૂળભૂત ફરજો અંગે ભલામણો કરવા માટે સરદાર સ્વર્ણસિંહ સમિતિની રચના તેમણે કરેલી છે. બરાબર, હવે એની આગળ વાત કરીએ તો એની અંદર બંધારણીય સુધારા અને પ્રેરણા સ્ત્રોત કયા છે? તો 42મો જે બંધારણીય સુધારો છે એ અધિનિયમ 1976 જે છે એની અંદર નવો ભાગ 4A ઉમેરવામાં આવ્યો અને નવી કલમ 51A જેમાં 10 ફરજો ઉમેરાઈ. બરાબર, અને 86મો બંધારણીય સુધારો અધિનિયમ 2002ની અંદર 11મી મૂળભૂત ફરજ એટલે કે શિક્ષણ તરીકે અહીંયા ઉમેરવામાં આવી છે. ટોટલ કેટલી થઈ? 11. પ્રેરણા સ્ત્રોતની વાત કરીએ તો એમાં મૂળભૂત ફરજોનો ખ્યાલ ભૂતપૂર્વ સોવિયત સંઘ USSRના બંધારણમાંથી આ પ્રેરિત થયેલું છે. તો આ પણ અગત્યના પોઈન્ટ છે એ આપણે મગજમાં ક્લિયર થોડા હોવા જોઈએ. બરાબર, આનાથી રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન આવે તો તમે સોલ્વ કરી શકો છો. બરાબર, ત્યાર પછી આગળ વાત કરીએ તો મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો વિશેનો એક તુલનાત્મક અભ્યાસ કરીએ. બરાબર, તો અહીંયા બંધારણીય ભાગ આપેલો છે. તો ભાગ નંબર 3 છે, અનુચ્છેદ 12 થી 35 છે. બરાબર, તો અહીંયા બંધારણીય ભાગ જે છે એમાં સ્ત્રોત કયો છે? તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા છે. લાગુ ક્યારથી થયું? તો નાગરિકોને કેટલાક વિદેશીઓ પર પણ આ લાગુ થયું છે. સ્વભાવની વાત કરીએ તો કેવું હોય છે? મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટ્સ છે ભાગ 3 એ ન્યાયોજિત હોય છે, એટલે કે જસ્ટિસેબલ એટલે કે અદાલત દ્વારા જ લાગુ કરી શકાય છે. જ્યારે મૂળભૂત ફરજો છે ભાગ 4A અંદર આવે છે અનુચ્છેદ 51A. બરાબર, એમાં સ્ત્રોત કયો છે? તો ભૂતપૂર્વ સોવિયત સંઘ USSR દ્વારાથી સ્ત્રોત લેવામાં આવે છે. અને એની અંદર લાગુ ક્યારે થયો? તો ફક્ત ભારતીય નાગરિકો પર જ આ મૂળભૂત ફરજો લાગુ પડે છે. બરાબર, અને સ્વભાવ કેવો છે? ગેરન્યાયોજિત એટલે કે નોન જ્યુડિશિયબલ. એમાં સીધા અદાલતો દ્વારા અહીંયા લાગુ કરી શકાતી નથી. તો આ તફાવતની રીતે પણ તમે યાદ રાખી શકો છો. બરાબર, ત્યાર પછી એની આગળ વાત કરીએ તો એની વધુ વિગત આપેલી છે. તો કટોકટીની જે સ્થિતિ હતી તો એમાં મૂળભૂત અધિકારો શું હતું? તો કલમ 20 અને 21 હેઠળના અધિકારો સિવાય અહીંયા સ્થગિત થઈ શકે છે. બરાબર, જ્યારે મૂળભૂત ફરજોની વાત કરીએ તો અહીંયા સ્થગિત થવાનો પ્રશ્ન જ પેદા થતો નથી. જ્યારે હેતુની વાત કરીએ તો મૂળભૂત અધિકારો છે એનો હેતુ નાગરિકોના મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ કરવાનો છે. જ્યારે મૂળભૂત ફરજો છે એ દેશભક્તિ, શિસ્ત અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાની વાત કરેલી છે. વ્યાપની વાત કરીએ તો મૂળભૂત અધિકારોનો વ્યાપ રાજકીય અને સામાજિક પાત્રતા હોય છે, જ્યારે મૂળભૂત ફરજોમાં રાજકીય, સામાજિક અને આર્થિક પાત્ર જોવા મળે છે. બરાબર, મૂળભૂત અધિકારો કોની વિરુદ્ધ છે? તો રાજ્ય અને કેટલાક કિસ્સામાં વ્યક્તિઓ વિરુદ્ધ ઉપલબ્ધ છે. જ્યારે મૂળભૂત ફરજો જે છે એ જવાબદારી રાષ્ટ્ર અથવા સમાજ પ્રત્યે હોય છે. બરાબર, આ તફાવતની રીતે પણ આપણે યાદ રાખી શકીએ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો કાયદાકીય સ્થિતિ અને અમલીકરણ ક્યારે થયું? તો ગેરન્યાયોજિત એટલે કે નોન જ્યુડિશિયબલ સ્વભાવ કેવો છે? તો આનો અર્થ એવો થાય છે કે તેમના ઉલ્લંઘન બદલ કોઈ નાગરિકને સીધો અદાલતમાં આપણે લઈ જઈ શકતા નથી. બરાબર, ગેરન્યાયોજિત એટલે આપણે સીધો કોઈ ઉલ્લંઘન કર્યું હોય તો આપણે
નાગરિકને સીધો અદાલતમાં લઈ શકતા નથી. બીજું છે સંસદ દ્વારા અમલીકરણ. જો કે સંસદમાં મૂળભૂત ફરજોને લાગુ કરવા માટેના કાયદા પણ પસાર કરી શકે છે. ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ 1971 છે, બરાબર. પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 છે. તો આ જે ફરજો છે એને મૂળભૂત ફરજોને અહીંયા લાગુ કરી શકે છે. અદાલતો માટે માર્ગદર્શન. એટલે કે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે મૂળભૂત ફરજો એ કાયદાઓની બંધારણીય માન્યતા નક્કી કરવામાં અને તેના અર્થઘટનમાં અદાલતોને મદદ કરી શકે છે. તો આ કાયદાકીય સ્થિતિ અને અમલીકરણની પણ એ વાત કરેલી છે. હવે અહીંયા મૂળભૂત ફરજોનું મહત્ત્વ શું હોય છે તો એ આપણે ચર્ચા કરી લઈએ. તો એમાં સૌથી પહેલાં છે તો નાગરિકની જવાબદારી. દરેક નાગરિક છે નાગરિકોને સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની એમની જે ફરજ છે એ યાદ અપાવે છે, બરાબર છે. બીજું શું છે કે રાષ્ટ્ર વિરોધી જે પ્રવૃત્તિઓ છે એમની સામે ચેતવણી આપે છે કે રાષ્ટ્ર વિરોધી અને સમાજ વિરોધી જે પણ જે અસામાજિક તત્વો હોય છે, વિરોધ પ્રવૃત્તિઓ કરતા હોય છે, તો તેની સામે ચેતવણી તરીકેનું આ કાર્ય કરે છે મૂળભૂત ફરજ, બરાબર. ત્યાર પછી પ્રેરણા સ્ત્રોતની વાત કરીએ તો નાગરિકોમાં શું છે, શિસ્ત રહે છે, પ્રતિબદ્ધતાની ભાવનાને પ્રોત્સાહન આપતી હોય છે અને રાષ્ટ્રના નિર્માણમાં સક્રિય ભાગીદારી માટે એક પ્રેરણારૂપ સાબિત થતું હોય છે. ત્યાર પછી કાયદાકીય મદદ. એટલે કે કાયદાની બંધારણીય નક્કી કરવામાં અદાલતોને પણ અહીંયા મદદ કરતી હોય છે. મૂળભૂત ફરજોનું અહીંયા મહત્ત્વ જોવા મળતું હોય છે. ત્યાર પછી મુખ્ય ટીકાઓ અને ચર્ચાઓ કઈ છે તો પહેલું છે ગેરન્યાયોચિત. એટલે કે કાયદાકીય પીઠબળના અભાવને કારણે તેમને માત્ર નૈતિક ઉપદેશનો કોડ તરીકે અહીંયા વર્ણવવામાં આવે છે. બીજું છે અસ્પષ્ટ શબ્દાવલી. એટલે કે કેટલીક ફરજો અસ્પષ્ટ અને સામાન્ય માણસ માટે સમજવી મુશ્કેલ છે. દાખલા તરીકે સમન્વિત સંસ્કૃતિ, વૈજ્ઞાનિક માનસ વગેરે શબ્દાવલી છે એ સામાન્ય માણસને સમજવી મુશ્કેલ બને છે. ત્રીજી છે અપૂર્ણ યાદી. એટલે કે અહીંયા યાદી સંપૂર્ણ નથી. તેમાં મતદાન કરવું, કર ચૂકવવો, કુટુંબ નિયોજન જેવી મહત્ત્વપૂર્ણ ફરજોનો અહીંયા સમાવેશ થતો નથી. ચોથું જે સ્થાન છે એની અંદર બંધારણમાં 4A પરિશિષ્ટ તરીકે તેમનો સમાવેશ તેમના મૂલ્ય અને મહત્ત્વને ઘટાડતો હોય છે. તેથી તેમને ભાગ 3 પછી ઉમેરવા જોઈતા હતા, બરાબર. તો આ એની શું છે મુખ્ય ટીકાઓ અને ચર્ચાઓ પણ અહીંયા આપણે જોઈ લીધી. હવે અહીંયા વાત કરીએ સ્વર્ણસિંહ સમિતિ. એટલે કે કઈ ભલામણોની સ્વીકારાઈ ન હતી, બરાબર. તો કઈ ભલામણો સ્વીકારાઈ નથી તો સ્વર્ણસિંહ સમિતિની ભલામણો કઈ છે તો એક તો હતી દંડની જોગવાઈ કે જો ફરજોનું પાલન ન કરવા બદલ સંસદ દ્વારા દંડ કે સજાની જોગવાઈ કરવી, બરાબર. તો આ દંડની જોગવાઈ પણ એ સ્વીકારવામાં આવી નથી, બરાબર. સ્વર્ણસિંહ સમિતિની અંદર ન્યાયિક સમીક્ષાનો અભાવ. એટલે કે આવા દંડ લાદતા કોઈપણ કાયદાને કોઈપણ અદાલતમાં પડકારી શકાશે નહીં. આ પણ એક ભલામણ હતી. પછી કર ચૂકવવાની ફરજને પણ મૂળભૂત ફરજ બનાવવી જોઈએ, બરાબર. તો આ જે ભલામણો સ્વીકારાઈને હતી શેની અંદર સ્વર્ણસિંહ સમિતિની અંદર આ ભલામણો થયેલી હતી. હવે પરીક્ષાલક્ષી તમારા માટે શું ઇમ્પોર્ટન્ટ કહી શકાય, બરાબર. તો અનુચ્છેદ 51 ભાગ 4 સમિતિ કઈ છે સરદાર સ્વર્ણસિંહ સમિતિ 1976. સુધારો કયો છે તો 42મો સુધારો 1976, 86મો સુધારો 2002ની અંદર, જેની અંદર 11મી જે ફરજ છે એ એડ થઈ છે, બરાબર. ટોટલ કેટલી ફરજો જોવા મળે છે આપણે 11. 42મા સુધારામાં તમને 10 છે અને 86મા સુધારામાં જોવા મળે છે. પ્રેરણા સ્ત્રોત શું હતું તો ભૂતપૂર્વ સોવિયત સંઘ જે USSR તરીકે ઓળખાય છે. સ્વભાવ કેવો છે ગેરન્યાયોચિત, બરાબર. તો આ પરીક્ષાલક્ષી તમે આ એક માઇન્ડ મેપ તરીકે શોર્ટ ફોર્મમાં યાદ રાખી શકો છો. પછી અભ્યાસને લગતો તમને પ્રશ્ન શું છે કે ભારતના બંધારણમાં 86મા સુધારા અધિનિયમ 2002 દ્વારા નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી હતી તો અહીંયા જવાબ છે તમારો કે માતા પિતા કે વાલીએ 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી, બરાબર. તો આ એક પ્રશ્ન તમને આ રીતે પૂછાઈ શકે છે, બરાબર. હવે સમાપન તરફ જઈએ છીએ આપણે કે આદર્શ નાગરિકત્વનો પાયો. એક આદર્શ લોકશાહી માટે નાગરિકોએ તેમના અધિકારો પ્રત્યે કેટલા જાગૃત છે તેટલી જ તેમની ફરજો પ્રત્યે પણ સભાન હોવા જોઈએ. મૂળભૂત ફરજો માત્ર બંધારણીય આદેશો નથી પરંતુ
તે એક મજબૂત, શિસ્તબદ્ધ અને પ્રગતિશીલ રાષ્ટ્રના નિર્માણ માટે નૈતિક અને નાગરિક હોકાયંત્ર છે. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને જેટલો બને તેટલો શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર. અને ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.